તો ચાલો આજે સમજીએ ગુજરાતના રાજકારણના એક એવા મહારથીની કહાણી જેમણે દાયકાઓથી સમય અને સત્તાના સમીકરણોને પોતાના પક્ષમાં રાખ્યા છે. પાંચ મુખ્યમંત્રીઓ બદલાયા, પણ એક મંત્રી એમને એમ રહ્યા. આ વાત જ સવાલ ઊભો કરે છે કે આખરે એમની શક્તિનો સ્ત્રોત છે શું? ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સરકારો આવી અને ગઈ, પણ પરસોત્તમભાઈ સોલંકીનો ચહેરો મંત્રીમંડળમાં હંમેશા અડીખમ રહ્યો. તો ચાલો એમની આખી સફરને જરા નજીકથી જોઈએ. એમના પ્રભાવને સમજવો હોય ને તો સૌથી પહેલાં એમની દાયકાઓ લાંબી રાજકીય કારકિર્દી જોવી પડે. એ પોતે જ એક મોટો દાખલો છે. જરા જુઓ, 1998માં કેશુભાઈ પટેલની સરકાર હતી અને આજે ભૂપેન્દ્ર પટેલની સરકાર છે. વચ્ચે કેટલાય મુખ્યમંત્રીઓ આવ્યા ગયા, રાજકારણમાં કેવા કેવા ફેરફારો થયા, પણ એક વાત ન બદલાઈ: પરસોત્તમભાઈ સોલંકીનું મંત્રીપદ. સાચું કહીએ તો રાજકારણમાં આવું ટકી રહેવું એ કોઈ નાનીસૂની વાત નથી. પણ એમની આ આખી કહાણીની શરૂઆત ગાંધીનગરથી નથી થતી. ના, એના મૂળ તો છેક મુંબઈની ગલીઓમાં છે. એક એવી જગ્યા જ્યાં એમના જીવનમાં એક મોટો નિર્ણાયક વળાંક આવ્યો. એમનું શરૂઆતનું જીવન સંઘર્ષોથી ભરેલું હતું. પહેલા પિતાની હત્યા થઈ, પછી મુંબઈમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા, અને બસ આ જ ઘટનાઓએ એમને સમાજના રક્ષક બનવા માટે પ્રેર્યા. કહી શકાય કે એમના રાજકીય ભવિષ્યનો પાયો અહીં જ નંખાયો. અને બસ આ જ સંઘર્ષના સમયમાં એમને એક નામ મળ્યું: ભાઈ. પણ આ ખાલી એક નામ કે ઉપનામ નથી. ના, આ તો એક ઓળખ છે. એક એવી ઓળખ જેમાં આદર પણ છે અને શક્તિ પણ. આ બાબતે એ પોતે શું કહે છે એ સાંભળવા જેવું છે. એ સ્પષ્ટપણે કહે છે કે લોકો મને પ્રેમથી ભાઈ કહે છે. આ કોઈ ડરનું નામ નથી, પણ વિશ્વાસનું નામ છે. એમના મતે એમણે સમાજને નિર્ભય બનાવ્યો, એટલે લોકોએ એમને આ નામ આપ્યું. તો હવે આ જે સામાજિક સમર્થન મળ્યું હતું, એની પહેલી પરીક્ષા થઈ રાજકારણના મેદાનમાં. ચાલો જોઈએ કે કસોટી કેવી રહી. એક એવી ચૂંટણી જે ખરેખર બધું બદલી નાખવાની હતી. વાત છે 1996ની. મોટા રાજકીય પક્ષોએ એમને ટિકિટ ન આપી. તો એમણે શું કર્યું? હાર ન માની અપક્ષ તરીકે જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. એક મોટો પડકાર હતો. અને પરિણામ શું આવ્યું? એ ચૂંટણી હારી તો ગયા, પણ જીત અને હાર વચ્ચેનું અંતર કેટલું હતું ખબર છે? ફક્ત 2000 વોટ. આ હાર ખરેખર તો એક મોટી જીત જેવી જ હતી. એટલે જ આ હાર એક રીતે શક્તિ પ્રદર્શન બની ગઈ. એણે સાબિત કરી દીધું કે એમની પાછળ લોકોનો કેટલો મોટો સપોર્ટ છે. અને હવે કોઈપણ રાજકીય પક્ષ એમને નજરઅંદાજ કરી શકે એમ નહોતો. અને આ જે જનસમર્થન દેખાયું, એણે એમની અસલી તાકાતનો પરચો આપ્યો. એમની શક્તિનો સાચો સ્ત્રોત એટલે કે કોળી સમાજમાં રહેલા એમના ઊંડા મૂળ. જો સૌરાષ્ટ્રના રાજકારણમાં કોળી સમાજનું મહત્વ ઘણું મોટું છે. એ એક નિર્ણાયક વોટ બેંક છે, અને પરસોત્તમભાઈ સોલંકી એ આ સમાજના નિર્વિવાદ નેતા બનીને ઉભર્યા. બસ આ જ કારણે એ દરેક સરકાર માટે જરૂરી બની ગયા. પણ એમની નેતાગીરી ખાલી રાજકારણ પૂરતી સીમિત નથી. એમના કામો જુઓ. સમૂહ લગ્નો કરાવે, સમાજના યુવાનો માટે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે, માછીમારોના હક માટે લડે. આ બધા કામોથી એ સીધા લોકો સાથે, સમાજ સાથે જોડાયેલા રહ્યા છે. અને એમનું આ નિવેદન જુઓ: મારું રાજીનામું તો તૈયાર જ હોય છે. આનાથી એમની સમાજ ફર્સ્ટવાળી છબી એકદમ પાક્કી થાય છે. એ સ્પષ્ટ કહી દે છે કે સમાજ માટે તો એ પોતાની સરકાર સામે પણ ઊભા રહી શકે છે. હા, એ પણ કહેવું પડે કે એમની આટલી લાંબી કારકિર્દીમાં વિવાદો પણ થયા છે. ખાસ કરીને મત્સ્યોદ્યોગના એક કોન્ટ્રાક્ટને લઈને જે કથિત ગેરરીતિના આરોપો લાગ્યા હતા, એ મામલે એ લાંબા સમય સુધી તપાસના દાયરામાં રહ્યા. તો હવે સવાલ એ થાય કે આ રાજકીય વારસો આગળ કોણ વધારશે? ચાલો જોઈએ કે એમના પરિવારમાં આગામી પેઢી કેવી રીતે તૈયાર થઈ રહી છે. સોલંકી પરિવાર હવે એક મોટું રાજકીય ઘરાણું છે. એમના ભાઈ હીરાભાઈ સોલંકી પણ ધારાસભ્ય છે, અને પરસોત્તમભાઈ પોતે જ કહે છે કે એમના દીકરા અને દીકરી તો રાજકારણમાં 110% આવશે. એટલે કે રાજકીય વારસો આગળ વધવાનો જ છે. એ ઘણીવાર કવિતા અને દુહા દ્વારા પોતાની વાત કહે છે. સમાજના સૌથી ગરીબ માણસની સેવા કરવાની એમની જે ફિલસૂફી છે, તે આ પંક્તિઓમાં બરાબર ઝલકે છે. આ એમના વ્યક્તિત્વની એક અલગ બાજુ બતાવે છે. તો અંતે પરસોત્તમભાઈ સોલંકીની આખી સફર એક મોટો સવાલ ઊભો કરે છે. એમને શું ગણવા? એક સમાજરક્ષક કે પછી ઓળખના રાજકારણનું એક સફળ ઉદાહરણ?
આ એક એવો સવાલ છે જેના પર વિચારવું રહ્યું.